આ કંઈક સરકારમાં કંઈક રંધાઈ રહ્યું એવું લાગે છે કે મોટી મોટી કંપનીઓને ફાયદો કરવાનો, મોટી કંપનીઓને તમને કહું જેટલો બને એટલો ખોબે ને ધોબે ફાયદો કરવાનો. કે ગુજરાત રાજ્યની અંદર 18,000 થી 18,500 ગામડા છે. એમાં ઓછામાં ઓછા નાનું ગામ હશે તો 2 ટાવર છે અને મોટું ગામ હશે તો 4-4, 5-5 ટાવર છે. કે ઓછામાં ઓછા ગામડાનો ખાલી આપણે હિસાબ કરો ને તો 50,000 થી 60,000 ટાવર થાય. એટલા 50,000 થી 60,000 ટાવર. હવે એના તમને કહું 5,000 કે 7,000 છેલ્લા વેરો હતો. હવે એ તમને કહું કંપની જે ગામડામાં આપતી પૈસા વેરાના, હવે એ ગામમાં વિકાસના કામમાં કે જ્યાં કાંઈ આપણે વાપરવા હોય ત્યાં પણ સરપંચો વાપરી શકતા, કારણ કે એ એની ઇન્કમ પંચાયતની અંદર આવતી સીધી. પંચાયત રાજને ખતમ કરી એટલે હિટલર ચાહી રાજ કે કંપનીઓવાળાને ગામડા સોંપી દે અને આપણું આ જંગલ છે, આ તે છે, બધું 99% મારું માનવું એવું છે કે મેં મારી જાણ ખાતર કે આ આપણું જે અભયારણ્ય ગીર અભયારણ્ય છે એ બધું લગભગ ગીરવો મુકાઈ ગયું છે. એક સમય એવો આવશે કે સરપંચ થવા માટે ગામમાં કોઈ તૈયાર નહીં થાય અને બીજા નંબરમાં કે આ જે સરપંચ પંચાયતી રાજ છે એ ખતમ કરી અને હિટલર ચાહી જો ન આવી જાય તો એનું મારે આપણે બધાને ધ્યાન રાખવાનું છે. જો તમને કહું માણસની અંદર એટલો થતો હોય, આ તમને કહું આ ખાંડ નડતી હોય સુગર, તો હવે તો આ લોકોએ સુગર તમને ઝટકા ચાલુ કર્યા. શું છે એટલે તમે શું છે મોટરસાઇકલ હાંકતા કે વાહન હાંકતા છે ને, તમને કહું તમને નીંદર ન આવી એટલે આ પ્રયોગ ચાલુ કર્યો છે. જેમ ઝટકા લાગે ને એટલે શું છે ઝટકા લાગે એટલે આપણને શું છે આખું ન ઘેરાય. એટલે તમે વાહન ઉપર ભૂઈ જાવ નહીં, તમે વાહનમાંથી ક્યાંય એક્સિડન્ટ ન થાય એટલે આ કાર્યક્રમ ગોઠવો છે. બાકી તમને કોઈ એને કાંઈ એવી કાંઈ પૈસાની જરૂર નથી, કારણ કે પૈસો એની પાસે પુષ્કળ છે. એટલે જે આ તમને કહું આ કેમિકલ જે ભેળવે છે અને જે આ તમને કહું શેરડીનો રસ, આપણી દેશી ભાષામાં શેરડીનો રસ કહી, એનું એન્થોલન બનાવી પેટ્રોલ બનાવી અને આપણને ઘાયલું છે, બરાબર છે. એટલે આ ગીંગણી સમાન છે એટલું યાદ રાખજો કે પહેલાં અંગૂઠો, પછી ભોંસો, પછી ઘૂંટી, પછી પંજો આખો, પગ અડધો પગ, પછી ગોઠણે અને હાથળે પૂછશે ને કે માણા મરી જાય એટલે આ બધાને મારી નાખવાના છે આજની જ કાલની જ પ્રમદી. ભાજપ સરકાર ખેડૂતોની નહીં પણ કંપનીઓની છે. આ સરકાર કંપનીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોનો ભોગ લે છે. તો હાલમાં સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે ઘણી બધી મોબાઈલ કંપનીઓના ટાવરનો જે વેરો ચૂકવવામાં આવતો હતો એમાં છૂટછાટ આપવામાં આવશે, માફ કરવામાં આવશે. હવે આને જ લઈને સામાજિક અને રાજકીય આગેવાન લાલજી કોટડિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ લાલજી કોટડિયાએ સરકારને શું કહ્યું. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. હવે આપણે કાલે 2-3 દિવસથી એક સરપંચના મને મેંદરડા બાજુથી ફોન આવે છે કે ભાઈ લાલભાઈ, આપણે જે કંઈ ગ્રામ પંચાયતોમાં ટાવર ઊભા છે, જ્યાં જીઓના, એરટેલના, એ સરકાર પહેલાં આ કંપની ગ્રામ પંચાયતોને તમને કહું ટેક્સ આપતી, કે જેના વેરો આપતી. ટેક્સ એટલે વેરો. પહેલાં કંઈક 20-22 હજાર રૂપિયો વર્ષના વેરો આપતી. ત્યાર પછી એમાંથી ધીરે ધીરે ઘટાડતા 3-4 હજારે પુગાડ્યા અને આજની તારીખે એ કલેક્ટર સાહેબે એવો પરિપત્ર કર્યો છે કે ભાઈ હવેથી આ ટાવરનો વેરો ન લેવો એમ. એટલે આ કંઈક સરકારમાં કંઈક રંધાઈ રહ્યું એવું લાગે છે કે મોટી મોટી કંપનીઓને ફાયદો કરવાનો, મોટી કંપનીઓને તમને કહું જેટલો બને એટલો ખોબે ને ધોબે ફાયદો કરવાનો. હવે મારે વાત એ હતી કે ગુજરાત રાજ્યની અંદર 18,000 થી 18,500 ગામડા છે. એમાં ઓછામાં ઓછા નાનું ગામ હશે તો 2 ટાવર છે અને મોટું ગામ હશે તો 4-4, 5-5 ટાવર છે. સિટી અલગ.
હવે આપણે ગામ દીઠ 3 ટાવર આપણે સર્વે મારીએ તો 18 × 36 ને 18 × 51, બરાબર છે. એટલે આ જે કાંઈ તમને કહું વેરો આપતી, હવે એ તમે હિસાબ કરો કે ઓછામાં ઓછા ગામડાનો ખાલી આપણે હિસાબ કરો ને તો 50,000 થી 60,000 ટાવર થાય. કેટલા? 50,000 થી 60,000 ટાવર. હવે એના તમને કહું 5,000 કે 7,000 છેલ્લા વેરો હતો. હવે એ તમને કહું કંપની જે ગામડામાં આપતી પૈસા વેરાના, હવે એ ગામમાં વિકાસના કામમાં કે જ્યાં કાંઈ આપણે વાપરવા હોય ત્યાં પણ સરપંચો વાપરી શકતા, કારણ કે એ એની ઇન્કમ પંચાયતની અંદર આવતી સીધી. હવે એ સરકારે બંધ કરાવી અને પાછલે બાવણેથી હવે કેટલા અબજો કરોડ રૂપિયા લીધા હોય તમે વિચાર કરી લ્યો. એટલે મારું આ સરકારને ય કહેવાનું છે કે તમારે જેટલા ફાયદા કરાવો એટલા કરાવો. તમે એક કામ કરો કે પહેલાં પંચાયત પાસે મંજૂરી લેવી પડતી ટાવર ઊભા કરવાની. યા થોડાક ટાઈમ પહેલાં એ ટાવરની પંચાયત પાસેથી મંજૂરી રદ કરી નાખી. જેમ આપણે ઓલી કોંગ્રેસની બહુ સીટો આવી હતી ને બહુ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતો આવી હતી, ત્યારે આ સરકારે જેમ બિનખેતીના કાયદા તાલુકા પંચાયત પાસે જિલ્લા પંચાયતની પાસેથી લઈ લીધા, પછી બદલીના નિયમ તમને કહું જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ પાસેથી લઈ લીધા, બરોબર. એ જ રીતે આ લોકોએ પાછો તમને કહું એ પાછલે બાવણેથી પૈસા જે એને વહીવટ કર્યા હોય. એટલે મારું આ સરપંચોને પબ્લિકને એટલી ભલામણ અને કહેવાનું છે કે જો આજે એટલી કંપનીઓને આ લોકો ફાયદા કરાવતા હોય તો સમય આવશે પાછો ત્યારે મને એમ છે કે આ પંચાયત રાજ છે ને ખતમ થઈ જાય. પંચાયત રાજને ખતમ કરી એટલે હિટલર ચાહી રાજ કે કંપનીઓવાળાને ગામડા હોપી દે. જેમ તમને કહું બોર્ડરોમાંથી અત્યારે 99% કંપનીઓના જેમ તમને કહું અધિકાર ચાલુ કરી દીધા છે, અને આપણું આ જંગલ છે આ તે છે બધું 99% મારું માનવું એવું છે કે મેં મારી જાણ ખાતર કે આ આપણું જે અભયારણ્ય ગીર અભયારણ્ય છે એ બધું લગભગ ગીરવો મુકાઈ ગયું છે. આવું મને જાણવા મળ્યું છે. એવી જ રીતે આ તમને કહું પંચાયતોમાં જે ટાવર હતા જે આ કંપનીઓના મોબાઈલ કંપનીના, એ લોકોને ફાયદો કરાવવા માટે તમને કહું આ કલેક્ટર સાહેબ પાસે પરિપત્ર કરાવ્યો છે. એટલે મારે ટોટલિંગ સરપંચોને ઓલ ગુજરાતના સરપંચોને કહેવાનું છે કે તમે જાગો, આ લોકોને વિરોધ કરો, આ લોકોને લેખિતમાં આપો, સરપંચોને ભેગું થવું પડે તો ભેગા થાય અને સામૂહિક રીતે આ લોકોનો વિરોધ કરો. નકર એક સમય એવો આવશે કે સરપંચ થવા માટે ગામમાં કોઈ તૈયાર નહીં થાય, અને બીજા નંબરમાં કે આ જે સરપંચ પંચાયતી રાજ છે એ ખતમ કરી અને હિટલર ચાહી ન આવી જાય તો એનું મારે ધ્યાન આપણે બધાને ધ્યાન રાખવાનું છે, બરોબર છે. હવે જે રીતે આ તમને કહું આપણે એક માણસ એમ કહે છે આ ડૉક્ટરો કે ભાઈ વધારે ગળપણ ને વધારે ખાંડ ખાવાથી માણાને ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ થાય પછી ગીંગણી થાય. શું થાય? પગમાં તમારે કાં અંગૂઠો હળે, કાં પાક બેહે, કાં તમને કહું આંગળીમાં પાક બેહે. જો તમને કહું માણસની અંદર એટલો થતો હોય, આ તમને કહું આ ખાંડ નડતી હોય સુગર, તો હવે તો આ લોકોએ સુગર તમને કહું પેટ્રોલમાં ભેળવ્યું છે. તો કેટલો તમને કહું વિચાર કરી લ્યો કે આ કેટલી વાહનોમાં બરબાદી થાય. આજે હું બે ગેરેજે ઊભો હતો એટલે ત્યાં કણે કોઈ મોટરસાઇકલ લઈને આવતા હતા. એ એમ કે ભાઈ ચાલુમાં મોટરસાઇકલો બંધ થઈ જાય. શું થઈ જાય? ચાલુમાં મોટરસાઇકલો બંધ થઈ જાય, ગાડીઓ ઝટકા મારે છે. મેં ભાઈ ઝટકા જ મારશે, કારણ કે મોદી સાહેબે આપણને છે ને ભાઈ, અને આ ભાજપની સરકારને આપણે ગટકરી સાહેબ કહેવાય ને, એ પેટ્રોલ મંત્રી, બરોબર છે, એણે આપણને ઝટકા ચાલુ કર્યા. શું છે? એટલે તમે શું છે મોટરસાઇકલ હાંકતા કે વાહન હાંકતા છે ને, તમને કહું તમને નીંદર ન આવી જાય. એટલે આ પ્રયોગ ચાલુ કર્યો છે કે જેમ ઝટકા લાગે ને એટલે શું છે, ઝટકા લાગે એટલે આપણને શું છે આખું ન ઘેરાય. એટલે તમે વાહન ઉપર હુઈ જાવ નહીં, તમે વાહનમાંથી ક્યાંય એક્સિડન્ટ ન થાય,
એટલે આ કાર્યક્રમ ગોઠવો છે. બાકી તમને કોઈ એને કાંઈ એવી કાંઈ પૈસાની જરૂર નથી, કારણ કે પૈસો એની પાસે પુષ્કળ છે. એટલે જે આ તમને કહું આ કેમિકલ જે ભેળવે છે અને જે આ તમને કહું શેરડીનો રસ, આપણી દેશી ભાષામાં શેરડીનો રસ કહી, એનું એન્થોલન બનાવી પેટ્રોલ બનાવી અને આપણને ઘાયલું છે, બરાબર છે. એટલે આ ગીંગણી સમાન છે. એટલું યાદ રાખજો કે પહેલાં અંગૂઠો, પછી પોંસો, પછી ઘૂંટી, પછી પંજો આખો, પગ અડધો પગ, પછી ગોઠણે અને હાથળે પૂગશે ને કે માણા મરી જાય. એટલે આ બધાને મારી નાખવાના છે આજની કાલની પ્રમદી. વરસ 2 વર્ષમાં આ તમને કહું સહેલો આનો પ્લાન એ છે, બરાબર છે. એટલે એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે લાલજી કોટડિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ભારતમાંથી બેન કરી દીધું છે, તો તમે અમારા નવા પેજ પર પણ અમને ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.